करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સુબંત પ્રત્યયો રૂપો, એમાં સર્વનામ તેદાદિગણ, તેદાદિગણમાં તત્સર્વનામ પુલ્લિંગ જોઈ ગયા છીએ અને એ પછી નપુંસકલિંગ જોઈ લઈએ. સ્ત્રીલિંગ અત્યારે બાકી રાખીશું, એમાં બીજા સૂત્રો આવે છે એટલા માટે. તો બંને ચાલશે 8/8માં અને પછી બને તો સ્ત્રીલિંગ જોઈશું. તો અત્યાર સુધી આપણે તદ સર્વનામમાં પુલ્લિંગ પૂરા કર્યા, નપુંસકલિંગ બાકી છે. નપુંસકલિંગમાં બે यानी प्रथमा द्वितीय विभक्ति, एक वचन द्विवचन बहुवचन, मूळ तो त्रण ज पण आम 6 अर्थनी दृष्टिए 6, प्रक्रियानी दृष्टिए 3. तो આવી જઈએ. कृष्णा हाजे बेनपणी नहीं आई. हाँ सर, कहूँ 1 मिनिट. कईक તમે સામ સામે જ છો, કઈક નજીક નજીક છો. હા સર. સર કાલે કેટલા વાગે હતું? રાતના 9 વાગે હતું ક્લાસ? હા હતો 9 વાગે, પણ થોડું વહેલા પૂરું થયું હતું, બીજી મીટિંગ હતી એના કારણે. હા એટલે ખાસ જોવાયું નહીં આજે, નિરાતે. તો તદ સર્વનામ નપુંસકલિંગ તદ यानी તે પુલ્લિંગ આપણે જોઈ ગયા. તત એ તદ બંને નપુંસકલિંગમાં કામ કરશે. કેમ તો કે વા આવશે દ હોવાના કારણે. નંદની. હા સર. પદ અને પ્રથમા વિભક્તિ એકવચનમાં પ્રત્યય છે સુ. સુમાં સ્વમૂર્ણ નપુંસકાત સૂત્રથી સુનો લોપ કરીશું. સ્વમૂર્ણ નપુંસકાત. સ્વમૂર્ણ નપુંસકાત થી સુનો લોપ કરીશું. એટલે તદ અને વાવ અવસાનેથી હલંદનો ત કરી દેશું. એટલે તત. આને પાછું ફેરવવું હોય તો ફરી પાછા ચલાન દસવાંતે કરવાની જરૂર નહીં. થઈ ગયો પછી હા તો હોય તો પાછું ફરત આગળ પહેલી વાર, નહીં તો પાછા ત્યાંના ત્યાં મરઘી પહેલા કે ઈંડું પહેલા એવું થઈ જાય. નહીં તો ઓકે. તો તત કે તત દ્વિવચનમાં આવી જઈએ. બીજા સૂત્રો એક પર જરાક કહેજો. સમૂળ નપુંસકાત કરી દઈએ. કોમન સૂત્ર છે આપણા માટે. સૌથી પહેલા નપુંસકલિંગ માટે છે. 7 1 ને 23.
સૂત્રપાઠ 7:21. स्वमोर्नपुंसकात् स्वमोर्नपुंसकात् સૌથી પહેલું સૂત્ર આપણે આ જોયું હતું. શરૂઆત જ આનાથી કરી હતી. શુકમાં પ્રત્યય પછી સ્વમોહો એટલે સમજવું જરૂરી છે. સ્વમોર નપુંસકાત સ્વમોહો હા તો શું અને બે વસ્તુ છે આમાં. કારણ કે આમાં એક વસ્તુ ખૂટે જ છે અને મેઇન વસ્તુ ખૂટે છે. જોવા જઈએ તો એના વગર ચાલે નહીં. શું ખૂટે? તો કે કોનું રૂપ બન્યું. દરેકમાં માત્ર આમાં નહીં, દરેકમાં શુપ પ્રત્યયના જે રૂપો બનેલા રે અશુપ પ્રત્યયના યાની પ્રાતિપદિકના જે રૂપો છે ને એ દરેકમાં ધાતુ તો બરાબર કે આપણે ધાતુ પાઠમાં આ ધાતુ છે એમ ત્યાં ઉપર બતાવેલું હોય અને આખું વિગત પણ લખેલી હોય ધાતુમાં, પણ પ્રાતિપદિકમાં એવું નથી કોઈ જગ્યાએ. એટલે કોનું રૂપ થયું એ આપણા માટે મોટો પ્રશ્ન આવીને ઉભો રહે. પણ જ્યાં સુધી ભૂતની ચોટલી ના પકડીએ ત્યાં સુધી આગળ વધાય એમ જ નહીં. એટલે પ્રાતિપદિક નામ કોણ છે, સંજ્ઞા કોણ છે એ જાણવું પડે પહેલા. તો કેવી રીતે ખબર પડે? સમૂહો બરાબર છે. એમ ડાયરેક્ટ તો ખબર પડવાનું જ નહીં. નીચે અહીંયા તો લખ્યું છે, જો કે નીચે લખ્યું છે શું અને શું અને બાકી સંધિનો વિષય છે. ભેગું કરી દઈએ તો બેને શું અને અમને ભેગા કરી દઈએ. સમા રહેલો ઉનો શું થઈ ગયો? વ થઈ ગયો. ઈ કોઈ અણચી અને છે એટલે સોમ થઈ જાય છે. સોમ બને છે સોમ. ષષ્ઠી દ્વિવચન નું રૂપ બનાવી દીધું. ઓશ સુપીચા. ઓશમાં સુપીચા આવે છે, શું આવે છે? ઓસીચા ખરા. સુપીચા ને પણ ઓસીચા આવે છે. તો સોમનું બની ગયું. એટલાથી એ કામ નહીં પૂરું થતું. સોમોહો વિસર્ગ જે છે એ પાછું સંધિમાં જતું રહ્યું. તો વિસર્ગનો રેપ થઈ જાય છે. એ વિસર્ગ સંધિના વિષયમાં જતું રહેશે. સ્વમોહો ષષ્ઠી દ્વિવચન. આમ તો ષષ્ઠી સ્થાને યોગા થાય, પણ અહીંયા યોગ કરવાનો નથી. કારણ કે પ્રથમ વિભક્તિમાં છે જ નહીં વસ્તુ. હોત તો યોગા થાત, પણ છે જ નહીં. તો નપુંસકાત પંચમી એકવચન નપુંસકાત આત. પણ અનુવૃત્તિ આવી રહી છે લુક. લુક કેટલા શબ્દો છે આપણી પાસે લોપ કરવાના? અષ્ટાધ્યાયમાં 4 છે. 4 છે. લુક, શ્લુલુપ અને લોપ. ઓકે, એમાંથી લુક છે. અને લુક હોય તો આખા પ્રત્યયને લોપ કરી નાખે છે. શ્લુ હોય તો પણ આખા પ્રત્યયને લોપ કરી નાખે છે. એ આપણે જોઈ ગયા આગળ. જ્યોત્યાદિત્ય શ્લુ. ઓકે, તો સ્વમોહો સોમનું. પણ પાછું સ્વમ એટલે શું? તો કે શું વત્તા બરાબર સ્વમ બરાબર સ્વમ. સ્વમનું ષષ્ઠી દ્વિવચન સ્વમોહો નપુંસકાત અને પછી નપુંસકલિંગમાં શું થઈ જશે? તો કે સુપ્રત્યયનો અને પ્રત્યયનો. સુ પ્રથમ વિભક્તિ એકવચન, દ્વિતીય વિભક્તિ એકવચન, બંનેનો લોપ કરી દે છે અનુવૃત્તિથી લુક. નપુંસકાત પરસ્ય પ્રથમ દ્વિતીય એકવચનસ્ય સુ પ્રત્યયો. આ પ્રત્યયો પણ ષષ્ઠી છે દ્વિવચન. લુક ભવતી
લુપ થાય છે, યાની લોપ થાય છે, નીચે ઉતરવાની જરૂર નથી પછી. બરાબર છે. આ જનરલ છે. આ સૂત્ર જે છે સાર્વજનિક છે, કારણ કે પછી વિભાજન કરે છે એટલે કે છૂટા પડે છે, મર્યાદા આવી જશે. અતો અમ અદંત અંગમાં અમ લાગે છે એ આપણે આગળ જોઈ ગયા છે. અમ લાગે છે ક્યાં? અદંત અંગમાં. અદંત અંગમાં તો એકવાર તો બે બે પ્રત્યય સુએ ગયો અને અમે ગયો. આમ તો અમ છે પણ એ જતો રહ્યો એટલે અતોમ અદંત અંગમાં બે જગ્યાએ લાવવું પડે છે, કારણ કે અસ્તિત્વ જતું રહ્યું આ સૂત્રથી, એટલે લાવવું પડે છે. ઓકે, તો સ્વમૂળ નપુંસકાત. સ્વમૂળ ઓકે સર. યસ સ્વમૂળ નપુંસકાત. પણ પરિસ્થિતિ એ થાય છે કે સ્મૃતિમાંથી જતું રહે છે. આવી જઈએ. દ્વિવચન, પ્રથમ વિભક્તિ દ્વિવચન. સર્વનામ છે. તત સર્વનામ. સુરેશ. તદ સર્વનામ છે. પ્રથમા દ્વિવચનનો પ્રત્યય છે ઔ. ત્યદાદિ નામઃ સૂત્રથી દંડના સ્થાને અકારનો આદેશ થશે. અતો ગુણેથી પરરૂપે એકરૂપ થઈ જતા ત થશે. યદાદિ નામ સૂત્રથી હા, દની જગ્યાએ દંડના જગ્યાએ અકારનો આદેશ થશે. અકારનો આદેશ થયો. આદેશ. પાછળ પાછળ અ છે અને તમા આ છે એટલે અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. બરાબર. ત ઔ. નપુંસક સૂત્રથી પ્રથમા દ્વિવચન ઔ અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન ઔટ પ્રત્યય પર સ્થિનો આદેશ થશે. દીર્ઘશી. દીર્ઘ સી. હા. હમ. સીમાં શનિ લશકવત દ્વિતીય સૂત્રથી ઈત્કરણ થતા દીર્ઘ ઈ રહેશે. અને તમા અ છે ને પાછળ ઈ હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ગુણ થતા તે થશે, પરરૂપ એકરૂપ થઈ જશે. બરાબર. તે તે થઈ જશે, રૂપ બની ગયું. પણ તે અહીંયા બે હા, તે બે નપુંસકલિંગમાં છે. તેદાદિનામ. તેદાદિનામ અહ. બરાબર છે. 8 સર્વનામ છે તેદાદી ગણમાં. પછી નપુંસકાત ચ છૂટું પાડીએ તો અને ભેગું રાખીએ તો ડબલ ચ થઈ જશે. નપુંસકાત ચ પણ એટલાથી અનુવૃત્તિ જોવી પડે. નપુંસકાત ચ મ બતાવવું પડશે કે ચાલશે? 7 1 19. સર બતાવી દો ને. હા. 7 1 ને 19. Ready. नपुंसकाच्च नपुंसकाच्च નપુંસકાત પંચમી એકવચન. ચ અવ્યય અને અનુવૃત્તિ સી 7 1 17 અને ઔ અંગ 7 1 18 એટલે આની આગલું છે. બે હું લાવું છું ત્યાંથી. આ જે છે ઔ અંગ આપહ જે છે એ આ બનતા અંગાતની વાત છે. હજી એક આગળ જઈએ 17મું અહીંયા. जसषि જસહ સી તાલવ્ય. અહીંયા જસ તો આપણો શું અવજસ, આપણે તો સી ગ્રહણ કરવાનું છે. બરાબર છે. કઈ જગ્યાએ? તો એનું સૂત્ર 18માં છે. એનું સૂત્ર 18માં છે.
અહીંયા જસને છોડીએ, ખાલી સી લેવાનો છે અનુવૃત્તિ તરીકે. તો જસહ એ અહીંયા જરૂર નથી આપણા માટે હાલ નપુંસકલિંગમાં, પણ સી જરૂર છે લુપ્ત વિભક્તિ કમ અનુવૃત્તિ. અતઃ અદંત સર્વનામ્ન સર્વનામ 7 1 14 અતઃ અદંત 7 1 9 સર્વનામ્ન 7 1 14 સર્વનામના 17 14 ડોક્યુ કરી લઈએ. નસીન્યો સ્માત સ્મિનૌને સર્વનામના સ્મય સર્વનામના સ્મય આગળ આવશે, યાની ચતુર્થીમાં આવશે આ જ સૂત્ર. તો એમાંથી લીધો, કારણ કે 14મું છે એટલે આગળ છે સર્વનામના લીધું. આપણે 17માંથી સી સર્વનામ શબ્દ છે અદંતાત અંગાત પર છે જસ પ્રત્યય છે સી આદેશ ભવતી. અહીંયા આ આપણી જરૂર નથી અત્યારે, માત્ર સી ની જરૂર પડી હતી. પણ ક્યાંથી આવ્યું તો કે જસહ સી. ઔ અંગ આપહ આ એક નહીં પ્રત્યાહારે કહીએ, કારણ કે પ્રત્યાહાર બનાવવા જઈએ તોય નહીં થતો આદિરંત્યના સહેતા. આ ઔ અંગ જે છે ષષ્ઠી એક વચનમાં કર્યું છે. નીચે તમને બતાવવું પડશે તો આ અહીંયા છે, અહીંયા છે, 2માં છે. નામકરણ પાડ્યું છે, સંજ્ઞા પડી છે. ઔ અંગ ઔ અંગ બરાબર ઇતિયુક્ત એમ કહેતા ઔ અને ઔઠ પ્રથમા દ્વિતીયા દ્વિવચન ઉપદેશ અવસ્થામાં જે પ્રત્યયો છે એ બેનું શોર્ટકટ કર્યું તો ઔ અંગ બની ગયું છે. ટ ઠ ડ શું કર્યું હશે? જસ્ત્વ કર્યું હશે, કારણ કે આદિરંત્યનું સંહિતા નહીં બનતું. ના સર, આના ઉપર તો મહાભાષ્યમાં ને એમાં બધામાં બહુ બધું લખેલું છે પણ કશી ખબર જ નહીં પડતી. મેં જોયું તું બધું. બીજે પણ બનાવેલું છે આવું, એટલે આપણે તો શોર્ટકટ જ અપનાવવાનો કે આનો થાય સીધું આ બધા પડ્યા વગર. એનો મતલબ એમ કે આ સમજી જ લેવાનું છે કે આ એક પ્રકારનો પ્રત્યાહાર ટાઈપ છે કે તમારે આ બે સમજવાના આનાથી. બસ વધારે શું કરવાનું ચલાવવાનું મગજ, આવું કયું છે તો કરી નાખવાનું. હા એમ જ. એ સરળ રીત આપણી, કયું છે તો કરી નાખવાનું. ઓકે, પણ ટૂંકમાં યાદ રાખવાનું સુબંતમાં ઔ અને ઔઠમાં ઔ અંગ બરાબર સમજવાનું થશે, એટલે બેયને સમજવાનું થશે. તો આ બંતાત તો આપણે તે નહીં લેતા, આપ અંતાત નહીં લેતા, એ 3 છે પ્રત્યય સ્ત્રીલિંગ બનાવવા માટે. એટલે આ સર કારણ કેમ થાય ગયો ને? હે કેમ થાય ગયો ને? કેમ થઈ ગયું એમ કહો છો? હા, કયું? આ આ ઈ ઔ. બંતાતની વાત કરે છે. ના ના, આ ઓંગ પ્રત્યાહાર નું સર ઔ અને ઔટ કઈ રીતે અંગ બની ગયું એમ. હા, એટલે બરાબર છે. એને આ રીતે એનું એક નામકરણ સંજ્ઞા પાડી છે, સંજ્ઞા ખાલી સમજવા માટે. એટલે એક યુક્તિ છે, લાઘવતા છે. પણ લાઘવતા મોટા ભાગે તો પ્રત્યાહારોમાં કરી છે, પણ આ પ્રત્યાહારોમાં પણ નથી થતું. એટલા માટે કે આદિરંત્યને સહાયતા લગાવવા જઈએ તો એ પણ નહીં લાગતું. આદિવર્ણ અને અનૈત સંજ્ઞક વર્ણ એ નહીં થતું, એટલે કહું છું. પણ અવંગ આપહ જ્યારે કરવા જઈએ, એ બેને ભેગા કરીએ તો સંધિની રીતે કદાચ સમજી શકીએ તો ટ થાય. ઔ અને પાછળ ડ જે છે ને, પણ પાછળ આ છે, એટલે એ બી નહીં થાય. એટલે શોર્ટકટ જ છે ખાલી સમજવા માટે. અવંગ બરાબર સમજવું કે ઔ અને ઔઠ, બરાબર છે. નહીં તો આદિરંત્યની સંહિતા કરવા જઈએ તો આપણે સૂટ બનાવ્યો છે આગળ સર્વનામ સ્થાનમાં, પણ એવી રીતે નહીં થતું. એ સૂત્ર પણ લાગુ નહીં પડતું. એટલે સીધું જ આપણે એટલું સમજવાનું કે અવંગ. આવું બીજી જગ્યાએ પણ ક્યાંક આવે રહેશે, સેમ આવશે આગળ હજી જોવામાં આવ્યું છે. એટલે એમાં ખાલી નામકરણ જ યાદ રાખીશું કે ઔ અને ઔઠ બરાબર અવંગ.
ઓકે, તો આ બંધાત આપણે જરૂર નથી. અંગાત પરસ્ય ઔ પ્રત્યય સી આદેશ ભવતી. સી નો આદેશ થઈ જાય ક્યાં? તો કે અહીંયા તો આ બંધાતની વાત છે આ સૂત્રમાં. આપણે તો સૂત્ર હજી નપુંસકાચ છે. આપણું સૂત્ર આ છે નપુંસકાચ નપુંસકલિંગ ચ વ્યય, અને નપુંસકલિંગમાં પણ આ થાય છે. આગળ જે આ બંધાતમાં થતું હતું એ આ જ પ્રત્યયોમાં, એટલે કે ઔંગ, એટલે ઔ અને ઔઠ. અનુવૃત્તિ સી, જસહ સી માંથી 17 માંથી લાવ્યા હતા. જસહ સી, એ તો જસ તો પાછું બહુવચનનો છે, પ્રથમા વિભક્તિ સુઅવજસ. ત્યાંથી આપણે સી દીર્ઘ લાવ્યા છે, પણ આપણે તો દ્વિવચનમાં કરવાનું છે, બંનેમાં આવશે. પ્રથમા દ્વિતીય દ્વિવચનમાં ઔ ઔંગની જગ્યાએ ઔઅંગની જગ્યાએ. અને ઔઅંગ આપહ જે હતું એમાં આપહ આપણે નહીં લેતા અહીંયા, અને ઔઅંગ લઈએ છીએ 18મા માંથી. ઔઅંગ આપહ સૂત્ર હતું, તો ઔઅંગ નો અર્થ આપણે સમજવાનો છે, ઔ અને ઔઠ સમજવાનો છે. પણ ઉમેર્યું કે નપુંસકાત, નપુંસકલિંગમાં પણ આ વસ્તુ થાય છે. પેલા જસહસી, જસહસી ત્યાં વસ્તુ અલગ છે, પ્રત્યય અલગ છે. પછી એના પછીના નેક્સ્ટમાં આવ્યા, એટલે કે 18માં આવ્યા, 17 માંથી 18માં આવ્યા. 17 માંથી માત્ર સી લીધો, દીર્ઘ સી લીધો. પછી 18માં આવ્યા તો એમાંથી માત્ર ઔઅંગ લીધો, એટલે કે ઔ અને ઔઠ લીધો. અને પછી ઉમેરી કાઢ્યું આ સૂત્ર નપુંસકાચ. પણ આપણે તો 3 મથીએ તો મેળાવે સમજવા માટે. તો એકલું નપુંસકાચથી મેળ પડે નહીં. ઓકે, જસહસી ઔઅંગ આપહ અને નપુંસકાચ છે. ઓકે, ક્યાંથી ક્યાં અને કઈ કઈ વસ્તુ લેવાની થાય, યાની પદ લેવાના થાય. હવે નપુંસકાત પરસ્ય ઔ અને ઔઠ પ્રત્યયો સી દીર્ઘ આદેશ ભવતી. અહીંયા લખ્યું છે અસ્મિન સૂત્રે પ્રયુક્ત ઔઅંગ શબ્દ સ્વયં કશ્ચન પ્રત્યય નાસ્તિ. એ કોઈ પ્રત્યય નથી, સ્પષ્ટતા કરી છે. પરંતુ પ્રથમા દ્વિવચનસ્ય ઔ પ્રત્યયસ્ય તથા દ્વિતીયા દ્વિવચનસ્ય ઔઠ પ્રત્યયસ્ય ચ નિર્દેશમ કરોતિ. નિર્દેશ કરે છે. નપુંસકાત શબ્દાત પરસ્ય એતયોઃ પ્રત્યયોઃ, બંનેનો એતયોઃ પ્રત્યયોઃ. એતદમાં આપણે આના પછી આવીશું તરત. પ્રત્યયોઃ સી આદેશ ભવતી, અને આ સી જે છે અને કાલત્વાત, અને કાલત્વાત, અને કાલ સિત સર્વસ્ય, આખાને હટાવીને બેસશે. ઇતિ અને એના અયમ સર્વાદેશ ભવતી. આનાથી આ સર્વાદેશ આખાને હટાવીને સીતિ ઇત્ર સકાર પ્રારંભે ઇતિ સંજ્ઞક નાસ્તિ, શરૂઆતમાં નથી. પણ જેવો શુભ પ્રત્યય બની જાય પછી બીજી જ્ઞાતિમાં આવતો રહ્યો, યાની શુભમાં આવતો રહ્યો. પછી એ જ્ઞાતિના રીત રિવાજ પ્રમાણે એનું કામ થાય, એટલે કે હિતકરણ થાય, એની પહેલા નહીં થાય. તો લશક પદ્ધતિથી લશકુ અતદ્ધિતે 3 8 ઇતિ અને એના પછી આપણે જાણી લઈશું, આગળ જવાની જરૂર નથી. લોપ થઈ જશે કોનો? શનો. રહેશે દીર્ઘ ઈ. તો નપુંસકાત ચ ઔઅંગની જગ્યાએ બે જગ્યાએ ઔ અને ઔઠની જગ્યાએ દીર્ઘ સીનો આદેશ થઈ જશે, અને આદેશ થયા પછી એ શુભ પ્રત્યય બની જશે. શુભ પ્રત્યય બન્યા પછી હિતકરણ થઈ જશે. ઓકે, આટલું જ હતું ને. પછી તો સીધું આ જ ગુણ થઈ જવાનું છે. તો સી માંથી હિતકરણ કરી દીધું. હિતકરણ કર્યા પછી પાછળ ઈ રહ્યો, શ ગયો, તસ્ય લોપ દર્શન લોપ, દીર્ઘ ઈ છે. અને
અહીંયા ત છે, અ છે અને પાછળ ઈ છે. બંને અ હોય તો માત્ર ગુણ થાય અને એ પાછું પરરૂપ એકરૂપ થાય. પણ અહીંયા ઈ છે એટલે પછી ઈ નો ગુણ એ બની જાય છે તે. તદ તે, તદ તે. પુલ્લિંગમાં અલગ બને છે, પુલ્લિંગમાં અલગ બને છે. બહુવચન, પ્રથમ વિભક્તિ બહુવચન, સર્વનામ છે તદ, તદ સર્વનામ. જગદીશ, હા સર. હમ, સૌ પ્રથમ તો સુબંધ પ્રત્યય લગાવીશું. પ્રથમા વિભક્તિ બહુવચન જસ. ત્યદ આદિ નામ સૂત્રથી હલો અંત્ય પ્રમાણે અંતિમને અકાર આદેશ કરીશું. એટલે ત અને અતો ગુણેથી પરરૂપે રૂપ કરીશું. તમા રહે અ અને પરમાં અકાર આદેશ છે એક રૂપ થશે એટલે ત. અને જસ થશો સી. સી જસના સ્થાને શ્રી નો આદેશ કરીશું. અને સી સર્વનામ સ્થાન સંજ્ઞા થશે. લશકવત અધિતે સૂત્રથી શકારનો લોપ કરીશું એટલે ઈ. ત અને ઈ. હા. અને નપુંસકસ્ય જલચ સૂત્રથી નપુંસકાત અંગ પછી જલ વર્ણ અથવા તો અચ હોય તો નુમ નો આગમ કરવાનો. અહીંયા અચ છે ઈ, તો નુમ નો આગમ કરીશું એટલે નુમમાં હલન છે તો હલન સૂત્રથી તેનું ઈત્કરણ થઈ જશે. અને નમા રહે ઉચ્ચારણ અર્થે છે તો તેનું પણ ઈત્કરણ થઈ જશે. તસ્ય લોપ અલચમ લોપ એટલે હલન ન અને ઈ. હા, હવે સર્વનામ સ્થાને અસંબુદ્ધવ પ્રમાણે અંગને દીર્ઘ કરીશું એટલે તા. નાના અંદર ઈ આવી જશે એટલે ની રૂપ બનશે તાની. બરાબર. નું નો આગમ જે છે મિત પ્રકારનો છે. મિદ જોવંત્યાત પર નિમિત્ત બનનાર છે પાછું, એટલે આ અ પછી બેસી જાય છે અને ન હલન છે. પછી છેલ્લું સર્વનામ સ્થાને અસંબુદ્ધવથી અંગને દીર્ઘ કરી દે છે. બતાવવાનું ખરું કોઈ સૂત્ર હેતલબેન? હા સર. કોઈ બતાવવાનું? નપુંસકસ્ય જલ છે. જલ અચહ 7 1 72. નપુંસકસ્ય જલચઃ. સ્ય બહુ સહેલું થઈ જાય છે. ષષ્ઠી એકવચન, બંને ષષ્ઠી એકવચન, બંને ષષ્ઠી એકવચન. જલ અને અચ ને ભેગા કરીને એક જ કહી નાખ્યું. જલ માં લ હલંત અને અચ એમાં અલમાં આવતો રહ્યો. જલ અચહ ષષ્ઠી એકવચન. ષષ્ઠી ને પંચમી ષષ્ઠી સરખા થાય એમાં. ઓકે, તો જલ અને અચ. જલ બરાબર 24 અને અચ વચ્ચેથી શું કાઢી નાખ્યું? જલ અને અચની વચ્ચેથી ખાલી અનુનાસિક અને અંતસ્થ કાઢી નાખ્યા. જલચામાં કારણ કે જલમાં 24માં અનુનાસિક નહીં આવે એટલે 20. છેલ્લો પાંચમો નહીં આવે. યમંગણનામાં 7મું સૂત્ર નહીં આવે. બાકીના 20 આવવાના અને સલ આવવાના એટલે કે ઉષ્માક્ષર આવવાના.
પાછલા બધા આવવાના 24. તો ઉપર રહ્યા કેટલા? જલમાં. તો આ જલચહમાં તો ખાલી છૂટ્યા કેટલા? યણ પેલું સર અંતસ્થ વર્ણો અને અનુનાસિક. હા, 5 અને 4 આટલા જ નીકળી ગયા ને? હા, 9 ટોટલ. અંતસ્થ અને અનુનાસિક 2 નીકળી ગયા. યણ અને પ્રત્યાહાર ગણીએ તો યમ, યમંગણાનમ, યમ અને યણ આટલા નીકળી ગયા જલચહમાં. ઓકે. અનુવૃત્તિ નુમનો આગમ છે 58માં. સર્વનામ સ્થાને. સર્વનામ સ્થાને 7 1 ને 70. સર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાનમાં 2 પદ અને ભ, યથી ભમ. ઓકે. તો સર્વનામ સ્થાને નુમનો આગમ થાય છે. નપુંસકસ્ય જલચ, જલંતસ્ય, જલ અંતે હોય, જલંતસ્ય, ચ અને અચ અંતસ્ય, ખાલી 9 ગયા, ખાલી 9 ગયા, અનુનાસિક અને યણ. નપુંસકસ્ય સર્વનામ સ્થાને પરે. નપુંસકસ્ય સર્વનામ સ્થાને પરે નુમાગમ ભવતિ. નુમનો આગમ થાય છે. આગમ થાય છે મિત્ર છે. નીચે લખ્યું છે એના માટે આપણે જે ચર્ચા કરીએ છીએ. જલ પ્રત્યારે સર્વે વર્ગ ચતુર્થા, વર્ગ તૃતીયા, વર્ગ દ્વિતીયા, વર્ગ પ્રથમા. આપણે પાછળથી લઈએ છીએ, 5મો આવતો નહીં. તથા ઉષ્માણ સમાવિશ્યન્તે. ઉષ્માણ ઉષ્મ વર્ણો 4 બરાબર સલ. અચ પ્રત્યાહારે સર્વેશ્વર યાની 9, 24 ને 9. एतेषु सर्वेषु कश्चन वर्णः यदि नपुंसकलिंग शब्दस्य अंतिम स्थाने आगच्छति, नपुंसकलिंगમાં અંતિમ સ્થાને આવી જાય 24 માનો અને 9 માનો, તર્હિ અથવા તો 9 સિવાયનો, અનુનાસિક અને યણ સિવાયનો, અથવા તો યમ અને યણ સિવાયનો, તર્હિ તસ્ય શબ્દસ્ય સર્વનામ સ્થાને પરે ઇતિ યુક્તે. એમ કહેતા જસ સસ પ્રત્યયો પરયો નુમાગમ વિધીયતે. બંનેમાં આવશે, બંનેમાં આવશે સાથે. આમ તો 2 સરખા એટલે 3 3 સરખા સરખા છે. યાની પ્રથમા દ્વિતીય વિભક્તિ એકવચનમાં સરખા, દ્વિવચનમાં સરખા અને બહુવચનમાં સરખા. અચ્છા. જસ સસ પ્રત્યય પરયો નુમાગમ વિધીયતે વિધાન થાય છે. નુમિતિ આગમ, મિત આગમ, મિત આગમ. કેવા પ્રકારનો મનિત સંજ્ઞા થાય એટલે મિત આગમ અસ્તિ. કૃષ્ણ. હા સર. આવું કઈ ખબર? મનિત સંજ્ઞા થાય તો મિત ને કની થાય તો કિત ને ગની, હા એવું ખબર ને? હા હા ખબર છે સર. તો બરાબર, નહીં તો પાછા એમાં અટવાય. હા, ના ના. ઓકે ઓકે. અતઃ મિદચો અંત્યાત પરઃ ઇતિ અનન અંત્યાત અચ પરઃ આગચ્છતિ. અંતિમ અચ પછી આવે છે. ક્લિયર? આગમ હંમેશા 3 જ પ્રકારના હોય છે, તેથી બીજો કોઈ આગમ આવવાનો નથી. આદ્યંત ઉટકીતો અને મિદચો અંત્યાત પરઃ. બરાબર છે? એ સિવાય કોઈ આવવાનો નથી. હા, આગમ ઘણા છે પાછા, પણ પાછળ કાં મિત હોય, કાં પિત હોય, કાં કિત હોય. આ 3 માંથી જ હોવાનો. સારું કર્યું છે ને, નહીં તો તકલીફ થઈ જાય. 3 જ વર્ણોને બનાવ્યા છે. ઓકે. નપુંસકસ્ય ઝલચઃ. બરાબર છે? નપુંસકલિંગમાં ઝલ વર્ણ યા અચ વર્ણ અંતિમ હોય તો નુમનો આગમ થાય. આપણી ભાષામાં તો નુમનો આગમ થાય. ઓકે. અને પછી સર્વનામ સ્થાને ચા સંબોધવ 6 4 8 ખોલ્યું તો બતાવી 6 4
8. सर्वनामस्थाने च संबुद्धौ सर्वनामस्थाने च संबुद्धौ સર્વનામ સ્થાન ખ્યાલ છે ને? સર્વનામ સ્થાન, સર્વનામ સ્થાન કોને કહીશું? સ્વાદિશ્વ સર્વનામ સ્થાને શુટ પ્રત્યયોને સર્વનામ સ્થાનમાં પુલ્લિંગ ને સ્ત્રીલિંગમાં 5 આવશે, જેને આપણે શુટ પ્રત્યાહાર કહીએ છીએ. સુ ઔ જસ અમ આઉટ. પણ એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં માત્ર, નપુંસકલિંગમાં નહીં. નપુંસકલિંગમાં નહીં, જેને આપણે શુટ પ્રત્યાહાર આદિરંત્યને સહિતા સર્વનામ સ્થાનની વાત છે. અને બીજા બે નીચે આપ્યું છે, અને એનું સૂત્ર છે, એટલે શુટનું આપ્યું છે. શુટ અનપુંસકસ્ય અને સી સર્વનામ સ્થાનમ. સી સર્વનામ સ્થાનમ એ નામકરણ છે, સંજ્ઞાનું છે. સી સર્વનામ સ્થાનમ જે છે ને એ નામકરણ છે માત્ર. સર્વનામ સ્થાન કોને કહેવાય? તો સી સર્વનામ સ્થાનમ. અચ્છા, ટૂંકમાં પુલ્લિંગ સ્ત્રીલિંગમાં 5 પ્રત્યયો, સુ ઔ જસ અમ આઉટ. પ્રથમ વિભક્તિ 3, એકવચન દ્વિવચન બહુવચન, અને દ્વિતીય વિભક્તિ એકવચન અને દ્વિવચન, બરાબર 5. પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ. અને નપુંસકલિંગમાં કયા સીસી? નપુંસકલિંગમાં 2 સીસી, પણ દ્વિવચન જશશોસી હા બહુવચન વાળું. બહુવચન વાળું. જસ સો હોસી સૂત્ર છે, અહીંયા ક્યાંક છે. અહીંયા છે, જસ સો હોસી, આ જે સૂત્ર છે. અને સી સર્વનામ સ્થાનમ 1-1-42 શરૂઆત નામકરણનો. તો આનાથી જસ અને શશ પણ નપુંસકલિંગના 2, પુલ્લિંગ સ્ત્રીલિંગના 5, યાની શુટ. અને જસ સસો સિંહ 2 ધ્યાન રાખવા પડશે. સી સર્વનામ સ્થાનમ પણ ધ્યાન રાખવું પડશે. આટલા 7 કુલ પ્રત્યયો 25 થઈ જાય. 21ની જગ્યાએ 25. પણ 4 કયા ઉમેરાયા? દીર્ઘ સી 2 અને રસ્વ સી 2, બરાબર 25. અને એમાંથી પછી વિભાજન પડે. સર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન, અને અસર્વનામ સ્થાનમાં પાછા 2. આમ તો હલાદી ને અજાદી 2 રીત, સીધી રીત કહીએ તો, અને બીજી રીત કહીએ તો ભસંજ્ઞક અને પદસંજ્ઞક. બરાબર, આ કોમન છે. ઓકે, તો અહીંયા કે છે સર્વનામ સ્થાને ચ અસંબુધૌ. ચ વ્યય સર્વનામ સ્થાને સપ્તમી, સર્વનામ સ્થાનનું સપ્તમી એકવચન સર્વનામ સ્થાને. અસંબુદ્ધૌ એ પણ સપ્તમી એકવચન છે, અનુવૃત્તિ છે દીર્ઘની. દીર્ઘ ન ઉપધાયા અનુવૃત્તિ આવી રહી છે. અસંબુદ્ધિ વાચકે, યાની સંબુદ્ધિ કોને કહીએ છીએ આપણે? સંબોધનને કહીએ છીએ, અને એકવચનને નામકરણ. એ સૂત્ર અલગ છે પાછું, આમાં નથી ક્યાંય, કદાચ હોય એમ કરીને. સર્વનામ સ્થાને પરે. આપણું સર્વનામ સ્થાન બહુ મહત્વનું છે. સર્વનામ સ્થાન, અસર્વનામ સ્થાન. તો સર્વનામ સ્થાને અસંબુદ્ધિ વાચકે પરે નકારાંતસ્ય અંતે નકાર હોય એવા અંગસ્ય અંગ છે
उपधायाः उपधायाः दीर्घः भवति दीर्घ થઈ જાય છે સર્વનામ સ્થાને ચ અસંબુદ્ધૌ અસંબુદ્ધિવાચકે સર્વનામ સ્થાને આટલો જ આનો અર્થ થાય સૂત્રમાં લેવા જઈએ તો પછી ઉમેરવાનું છે નકારાંતસ્ય 6 4 7 માં ન છે નકારાંતસ્ય નકારનો નકારાંત અંગનો ઉપધાયાः દીર્ઘઃ ઉપધાનો દીર્ઘ થાય છે પાછું ઉપધા નામ આપવું હોય તો ઉપધા નામ આપવું હોય તો હલો અંત્યાત અંત્યાત પૂર્વ પૂર્વ ઉપધા. ઉપધા. હલો અંત્યાત પૂર્વ ઉપધા બરાબર છે એક પણ અંશ આપણે ઘરમાંથી કાઢવાનો નથી બરાબર છે એમાં ને એમાં જ ખેતી કરવાની છે અંદરો અંદર જ બહાર ક્યાંય જવાનું નથી નહીં બીજ નહીં લાવવાનું બહારથી નહીં ખાતર નહીં લાવવાનું ખાતર અંદર પડ્યું છે બિયારણ અંદર પડ્યું છે ખેતર અંદર પડ્યું છે વરસાદ અંદર પડ્યો છે આપણી સિઝન પ્રમાણે ખેતી કરવાની છે ઓકે સર્વનામ સ્થાને છે અસંબુદ્ધૌથી નકારાંત અસંબુદ્ધિ વાચક નકારાંત અંગનો ઉપધામાં દીર્ઘ થાય છે ઓકે પરિણામે ન આવ્યો અને આ ત છે એનો તા થઈ ગયો અને બની ગયું તાની તદ તે તાની ફરી તદ તે તાની સરખા દ્વિતીયામાં પણ ફરી પાછા દ્વિતીય વિભક્તિ એક વચન દ્રઢ થઈ જાય શું કર્યું તું એક વચનમાં પલક છે પલક હા સર સ્પીકર જ વન નથી અચ્છા દ્વિતીય વિભક્તિ એક વચનમાં અમ પ્રત્યય છે અમમાં સમૂળ નપુંસકાત એ સૂત્રથી અમનો લોપ થશે અને તદમાં જલામ જશો અંતેથી અરે ક્યાં વા અવસાનેથી ત થઈ જશે તત આટલું જ રહ્યું પણ રૂપ બની ગયું કારણ કે આમ ગયો હા સમોર નપુંસકાત શું અને અમનો નપુંસકલિંગમાં લોપ થઈ જાય છે બરાબર છે ફરી પાછા તદ દ્વિવચનમાં હેતલબેન હા સર પ્રત્યય છે આવું હે મૂળ પ્રત્યય છે આવું મૂળ પ્રત્યય કોઈને અહીંયા આવું કોઈ નહીં આઉટ એક જ મિનિટમાં હા આઉટ ખાલી અચ્છા આઉટ નહીં પણ આઉટ અહીંયા કોઈને થાય અહીંયા તદમાં કે તેદાદી નામ હા કેમ ન લાગ્યું એવો પ્રશ્ન નહીં થાય ને કે થાય સર અહીંયા લોપ પ્રત્યયનો એટલે રહ્યો જ નહીં પ્રત્યય પ્રત્યય જ નહીં તો પછી તે દાદી નામ આવે જ નહીં ને પણ સર અહીંયા પેલું ના લાગે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ નહીં લગાડી તો જ ને તેદાદી નામ શું કે છે તેદાદી નામ શું કે છે એનું ફરી લાવીએ તેદાદી નામ પ્રત્યય પરમાં હોય તો હે એમ કે દકારના સ્થાને ના પણ ક્યારે વિભક્તિ પ્રત્યય પરમાં હોય ત્યારે પણ પરમાં છે હોય ત્યારે કરી દઈએ છીએ વિભક્તિ પ્રત્યય 7-2-102 7-2-102 તેદાદીનામ તેદાदिगणस्य शब्दानां विभक्ति प्रत्यय परे अकारादेशः भवति તેદાदिगणस्य शब्दानां विभक्ति प्रत्यय परे विभक्ति प्रत्यय परमा હોય ત્યારે અકારનો આદેશ થાય એમ કે પણ વિભક્તિ જ નહીં રહે એમ કેવું છે તો થઈ ગયું વિભક્તિ પ્રત્યય પરે
આપણે તો સમોર નપુંસકાથી શું કરી નાખ્યું? લોપ કરી નાખ્યું. અને લૂપ કર્યા પછી પાછા લાવવાનું થાય છે ત્યારે પાછું સૂત્રનો પ્રયોગ કરવો પડે છે. આવું કર્યું જ આગળ અતોમમાં કર્યું ને. જો અતોમ લાવી દીધું હોત તો પાછો આનો વારો આવી જાત, પણ લાવવાનો જ વારો ન આવ્યો ને, કારણ કે ત્યાં લાવીએ ત્યારે આવે છે ને અમી પૂર્વ લાગુ પડે છે. એટલે લૂપ કર્યા પછી અહીંયા થયું નહીં. ઓકે. આઉટ પ્રત્યય છે. હા. યદ આદિ નામ લાવો અને દનો અ એક મિનિટ. હા, યદાદિ નામથી દનો અ કરવાનું. આ પાછળ છે એટલે ને વિભક્તિનો પછી અતો ગુણેથી તનો અ અને આદેશનો અ પરરૂપ એકરૂપ કરીશું. અને આઉટ ની અંદર સીધો આદેશ જ થશે ને. નપુંસકાત નપુંસકાત ચ દીર્ઘસી. દીર્ઘસી નો આદેશ થશે સીધો. હમ. આખો આઉટ જતો રહેશે અને દીર્ઘસી આવી જશે. ત્રણમાં લશક પદ્ધતિથી કરણ કરીશું. દીર્ઘ ઈ રહેશે. હા, પછી આદ ગુણેથી ગુણ કરીશું. બરાબર. એ થશે હમ. એટલે તે બનશે પ્રત્યય. પ્રત્યયની પણ રૂપ શું થયું? પ્રત્યય રૂપ બનશે ને સર. હા, બની ગયું સર્વનામનું. તે સર્વનામનું રૂપ બની ગયું તે. નપુંસકાત જે છે એની પહેલા અનુભૂતિમાં શું લાવીશું? એક તો સી લાવીશું. એક તો સી લાવીશું. પછી આપણી પાસે શું હતું? આવું હતું ને, આ અંગ આપહ માંથી આ અંગ આમ લાવીશું. અને જસહ સી માંથી જસસ્વીમાંથી સી લાવીશું. અને પછી આગળ પછી લશક તદ્ધિ વિકરણ કરીશું. કરીએ છીએ અને પછી ગુણ કરીએ છીએ. 8 ગુણથી ગુણ કરીશું. ગુણ તે કરીએ. તેનો રૂપ બની ગયું. પદનું તે. ઓકે. બહુવચન દ્વિતીય વિભક્તિ આમાં વધારે લાંબુ થાય છે, પણ આમ સહેલું છે. પછી જોવા જઈએ તો કોણ કરશે નિકેતા? હા સર. હમ. તત્ સર્વનામ છે અને દ્વિતીય વિભક્તિ બહુવચનનો પ્રત્યય છે શશ. હા, અને તેદાદી નામ સૂત્રથી ધના સ્થાને અ થશે. અને જસ સસોહો સિંહી સૂત્રથી રસસી નો આદેશ થશે. ત અંગનો અને ત એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. અને અહીંયા સીમા હિતકરણ કરશું. કરીશું લસકવત પદ્ધતિથી, એટલે ક્ષનો લોપ થશે એટલે રહેશે ઈ. અને નપુંસકસ્ય ઝલ ચહ. હા, એટલે નું આગમ કરીશું નપુંસકસ્ય જલચ સૂત્રથી. નો આગમ અને ઇત્સના હલંત્યામ સૂત્રથી. હા, અને ઉ જે છે ઉચ્ચારણાર્થી છે એટલે ન. હલન. હા, અંગ અને વચ્ચે બેસશે ન. મિદચો અંત્યાત પર. હા, મિદચો અંત્યાત પર. એટલે તન અને આ જે છે ને અસંબુદ્ધિવાચક છે, એટલે સર્વનામ સ્થાને હા, સર્વનામ સ્થાને ચ અસંબુદ્ધૌ સર્વનામ સ્થાને ચા સંબુદ્ધૌ થી અંગમાં દીર્ઘ થઈ જશે. બરાબર તાની અને જોડાઈ જશે એટલે તાની થઈ જશે. થઈ જશે ધીમે ધીમે. બરાબર, પછી વાંધો નહીં આવે. પર ક્લિયર થઈ જાય ને સમજમાં. ઓકે. તૃતીય વિભક્તિ એક વચન તદ પુલ્લિંગ પ્રમાણે બધું ચાલશે.
નંદની. હા સર. હમ. તૃતીય વિભક્તિ એક વચનમાં છે ટા. તાભ્યામ વિશ. અને ત્યદાદી નામઃ થી દકારના સ્થાને અકાર કરીશ. હમ. તો અને ટા બરાબર. ત એ અતો ગુણેથી પરરૂપ. તમા અને પેલું હમ. તો કરીશું. અને આ નસી નસા સૂત્રથી તાના સ્થાને ઇન કરીશ. ઈન. અને ઈમાં તેન કરીશું. તમા ઈ ભળી જતા તે ન. કયા સૂત્રથી? આદ ગુણથી. તેના. તેનાથી. અવાજ આવે છે સર? હવે આવ્યો. હા સર. ઓકે. આ ગુણસૂત્રથી કરીશું. એટલે તે બરાબર છે. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ. તદ સર્વનામ છે. તૃતીય દ્વિવચનનો પ્રત્યય છે ભ્યામ. ત્યદાદી નામ સૂત્રથી દના સ્થાને અકારનો આદેશ થશે. તમા છે અને પાછળ અ હોવાના કારણે અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ત થશે. હા. સુપીચ સૂત્રથી અયાદી પ્રત્યય પરમાં હોવાના કારણે અદંતંગમાં દીર્ઘ થઈ જશે એટલે તા થશે. જોડી દેતા ભ્યામ. તાભ્યામ. તાભ્યામ. તે બે થશે. બરાબર. સુપીચ થી તાભ્યામ. અતો દીર્ઘો યઈ અનુવૃત્તિ. શુકમાં પણ લાગે છે. સુપીચ. તૃતીય બહુવચન. તદ. રવિન્દ્ર. હા. તૃતીય બહુવચન પ્રત્યય છે ભ્યસ. બહુવચન છે ભીસ. તાભ્યામ ભીસ. હા. ભીસ. તદાદી નામ. ત્યદાદી નામ થી દના સ્થાને અકારનો આદેશ. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે ત. હમ. અને અતો ભીસ દેશથી ઐશ ના આદેશ. ઐશ. અતો ભીસ. ઐશ શું કરે છે? ભીસને આખું ઐશ કરી નાખે છે. પછી વિસર્ગ સુધી ચાલશે. સસજ સર્વતી ઋત્વ થશે. ઉપદેશ અજનાશયથી પુનિત કરા અને ખરવસાની વિસર્જન રન વિસર્ગ થશે. અને પાછળ અય હોવાને કારણે વૃદ્ધિ રેચીથી વૃદ્ધિ થશે. બરાબર. તઈ. તઈ. આને વિસર્ગ જોડી દઈએ. તૈહિ. તૈહિ. તૈહિ થશે. બની ગયું રૂપ તૈહિ. ઓકે. તદ તે તાની તદ તે તાની તેન તાભ્યામ તૈહિ. ચતુર્થી એક વચન. તદ. કૃષ્ણ આવશે. હા સર. ચતુર્થી એક વચનમાં ગે પ્રત્યય છે. ના ગ. એક મિનિટ. બરાબર છે. શું અવજસ અમોક્ષ તાભ્યામ ભીસ ને ભ્યામ ભીસ. બરાબર છે. હા. તદાદી નામથી આપણે આને દને કરી અ દઈશું. અતો ગુણેથી પરરૂપ અતો ગુણે હા. રૂપ એકરૂપ કરીશું. અને પછી આની જગ્યાએ સર્વનામનઃ સ્મય થી સીધો સ્મય આદેશ છે. સર્વનામનઃ સ્મય એટલે બની ગયો તસ્મય. તસ્મય. બરાબર છે. થઈ ગયું. તદ દ્વિવચનમાં
નિકેતા. હા સર. તત્ સર્વનામ છે ચતુર્થી વિભક્તિ દ્વિવચનનો પ્રત્યય છે ભ્યામ અને તેદાદી નામથી ના સ્થાને અ કરીશું. અતો ગુણેથી પરરૂપે એકરૂપ કરીશું. અને સુપીચ સૂત્રથી અંગમાં દીર્ઘ થશે. અતો દીર્ઘોયય સૂત્રને અનુસરનારું સૂત્ર છે સુપીચ, એટલે અંગમાં દીર્ઘ થતા તાભ્યામ થઈ જશે. બની ગયું. ઓકે. પલક. હા સર. ચતુર્થી બહુવચન. ચતુર્થી બહુવચનનો અભ્યાસ પ્રત્યય છે. અભ્યાસ. અભ્યાસના પ્રકાર યદાદિ નામ સૂત્રથી દકારનો લોપ અને અકારનો દકારના સ્થાને અકાર. કારનો આદેશ. હા. અતો ગુણ્યા સૂત્રથી પરરૂપે એકરૂપ થઈ જશે. બરાબર. તો પછી શાની પ્રક્રિયા વિસર્ગ સુધી હમ નવી હા, સૂત્ર એ તો ચાલે, પણ અંગમાં આપણે બહુવચને હા બહુવચને જલ્લિત સૂત્રથી અંગમાં એકારનો આદેશ થશે, એટલે તે બનશે. તે બની જશે ને પછી વિસર્ગ. પછી શની પ્રક્રિયા વિસર્ગ સુધી નવભક્તોષ્મા સૂત્રથી સદસ્ય નહીં સજસુરુતિરુત્વ ઉપદેશ્ય અચરણાસ્તિકથી અરણાસ્તિકોની જ સંજ્ઞા અને ખર અવસ્થાને વિસર્જનીય સૂત્રથી નાનો વિસર્ગ થશે, એટલે તે રૂપ બનશે. ઓકે. તો અત્યારે તેભ્ય પણ કરી દઈએ, તાભ્યામ પણ કરી દીધું, અને એ જે બાકી છે નવા એટલા બનાવી દઈએ. સમય થવા આવ્યો છે એટલા માટે. પંચમી એક વચન. પાયલ. તદ. હા નસી પ્રત્યય છે પંચમી એક વચનમાં. નસી. તદાદી નામઃ સૂત્રથી દકારના સ્થાને અકાર. અતો ગુણેથી પરરૂપે કૃપ થશે, એટલે તો. પછી નસીમ ન્યોહો સ્માત સ્મિનવ એ સૂત્રથી નસીના સ્થાને સ્માતનો આદેશ થશે. તસ્માત. જલામ જસવંતે સૂત્રથી તકારના સ્થાને દકાર અને વાવ સ્થાને સૂત્રથી વિકલ્પે તકાર, એટલે તસ્માત અને તસ્માત એવા બે રૂપો બનશે. બરાબર. બની ગયા. તે થઈ ગયું. અને પછી તસ્યમાં આવી જાય ષષ્ઠીમાં. તદ. જગદીશ. હા સર. હમ. પ્રત્યય છે ષષ્ઠી વિભક્તિ એક વચનનો નસ. ત્યાં દાદી નામ સૂત્રથી સૌ પ્રથમ તો દકારના સ્થાને અકારનો આદેશ કરીશું, અને તમારે અ અને પરમાં આદેશ અતો ગુણેથી પરરૂપ એક રૂપ કરીશું, એટલે ત. અને તા ગતિ ગતામ વિનાશ્યા સૂત્રથી નસના સ્થાને ક્રિયાનો આદેશ કરીશું, અને અંગ અને પ્રત્યય જોડીશું તો રૂપ બનશે તસ્ય. તેનો. અચ્છા, એક બનાવી દઈએ દ્વિવચન, એટલે બે થઈ જાય. તદ. દ્વિવચન. તલવેન. હા સર. મૂળ પ્રત્યય લાગશે ઓશ. ઓશ લાગશે. ઓશ. યદાદી નામથી દના સ્થાને અ થશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. નો અ અને આદેશ નો એટલે ત થઈ જશે. કોશિચ થી એનો આદેશ થશે. તે થઈ જશે. એ થશે અંગમાં. અને એ થવાથી એચો અય વાયાથી સંધિ લાગુ પડશે. એનો અય થશે. પાછળ ઓશ. ઓશ અને પાછળ ઓશ. શની પ્રક્રિયા વિસર્ગ સુધી. શની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસજુસ્વરૂપથી વૃદ્ધ થશે. ઉદ્દેશ્ય અચરણાસ્તિકથી પુનઃકરણ થશે ને હલંતર ખર વિસર્જનીયથી વિસર્ગ થશે. તયોહો રૂપ બનશે. બે થઈ ગયા તયોહોમાં. ષષ્ઠી અને સપ્તમી. સપ્તમી દ્વિવચન બંને. ષષ્ઠી બહુવચન લઈ લઈએ.
षष्ठी बहुवचन तत् મને આપીએ પાટી 9 થયા ને સુરેશ તદ સર્વનામ છે અને ષષ્ઠી બહુવચન નો પ્રત્યય છે આમ તદ્યાદિ નામ સૂત્રથી દના સ્થાને અકારનો આદેશ થશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા ત થશે. અને આમી સર્વનામ સૂટ સૂત્રથી સૂટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એને ઉચ્ચારણ અર્થ એટલે હલંસ રહેશે. અને બહુવચને જલ્યત સૂત્રથી જલાદી પ્રત્યય પરમાં હોવાના કારણે બહુવચનમાં એકારનો આદેશ થશે એટલે તે થશે. તેષામ ને આદેશ પ્રત્યય સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે અને જોડી દેતા તેષામ શામ હજી 2 કરવા પડશે તો પૂરું થશે. નંદની હા સર સપ્તમી વિભક્તિ બરાબર છે. સપ્તમી વિભક્તિ એક વચનમાં પ્રત્યય છે ની ત્યદાદિ નામઃ સૂત્રથી દકારના સ્થાને અકારનો આદેશ કરીશું. અને અતો ગુણેથી તમારેલો અને જોડી દેતા તો અને નસી નેહો સ્માતિ સ્મનૌ સૂત્રથી નીના સ્થાને સ્મિન કરીશું. જોડી દેતા તસ્મિન બની તસ્મિન અંતિમ બહુવચનમાં ખાલી બહુવચન. જગદીશ જગદીશ હા સર તદ છે સપ્તમી વિભક્તિ બહુવચન પ્રત્યય છે સુપ સુપ સૌ પ્રથમ ત્યદ આદિનામ સૂત્રથી દકારના સ્થાને અકારનો આદેશ કરીશું અને તમારે રહે અ અને આદેશ અ નો અતો ગુણે પરરૂપ એકરૂપ થશે એટલે ત સુપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું અને સ આદેશ પ્રત્યય બહુવચને જલિત સૂત્રથી અંગમાં એકારનો આદેશ કરીશું. સ છે તો આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય શકારના સ્થાને મૂર્ધન્ય શકારનો આદેશ કરીશું. રૂપ બનશે કેશુ. સંબોધન હોતું નથી. ઉચ્ચારણ અરે યાદ કરવામાંથી બચી ગયા. ઓકે મંગલાચરણ સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરા. મળીએ પાછા 9 વાગે.